વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામના ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્ય ડોક્ટર પ્યારે રાઠોડે ચેકડેમની ગ્રાન્ટનો બારોબાર વહીવટ કરી નાખ્યો છે। વર્ષ 2024-25 દરમિયાન 2 ચેકડેમ મંજૂર થયા હતા, પરંતુ સ્થળ પર માત્ર એક જ ચેકડેમ બનાવાયો છે, જ્યારે બીજો ચેકડેમ પોતાના ઘરની આસપાસ ખાનગી ઉપયોગ માટે બનાવાયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આ સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓની પણ મિલીભગત છે। જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ખેડૂતોએ જિલ્લા વિકાસ અધિકારીને લિખિત આવેદન આપવામાં આવ્યું છે અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી છે। અમે ગઈ ગ્રામ સભા યોજાઈ હતી, તેમાં 5 વર્ષમાં અમારા ગામમાં કયા કામો થયા છે એની અમે આરટીઆઈ માંગી હતી। એ આરટીઆઈમાં અમને 2 અલગ અલગ ચેકડેમની ગ્રાન્ટની મંજૂરીને નાના ચૂકવાઈ ગયા છે એવું અમને નજરે પડ્યું। સ્થળ સ્થિતિ પ્રમાણે અમને જાણવા મળ્યું કે હાલ એક જ ચેકડેમ બનેલો છે, એક તો છે જ નહીં, તો એકના નાના ચૂકવાઈ ગયા છે। બીજી વાત કે એ તો થયું જ છે, પણ ચોરી પર શીરાચોરી એવી થઈ છે કે એ જે એક ચેકડેમ બનાવ્યો છે એ પોતે જિલ્લા પંચાયત સભ્ય રાઠોડ પ્યારે સાહેબ અભયસિંહ તેઓની મિલકતની બાજુમાં અડીને જ પોતાના ખેતરની બાજુમાં પોતાના વ્યક્તિગત વપરાશ માટે ઉપયોગમાં લેવાય ત્યાં ગ્રાન્ટ વાપરી છે। તેના વિરોધમાં તેના ઉપર કાયદેસરના કડક પગલાં લેવાય।